આદિમાનવનું ભટકતું જીવન જોયું. ભટકતા જીવનની સાથે આપણે શું જોયું તો કે એ અગ્નિથી પરિચિત થયો. અગ્નિથી પરિચિત થયો ત્યારબાદ એ માંસને શેકીને ખાતા શીખ્યો. માંસ શેકીને ખાતા શીખ્યો. ત્યારબાદ એને પૈડાની શોધ કરી અને ધીમે 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 છે આ દુનિયાનું જે વાતાવરણ છે એમાં પરિવર્તન આવે છે. વાતાવરણના પરિવર્તનને કારણે શું થાય છે કે એ ઘાસના મેદાનોથી પરિચિત થાય છે. તો ચાલો હવે આપણે આદિમાનવ અને જે ધાન્યો છે, આ જે ઘાસ ઉગતું જોયું, એ ઘાસની અંદર જુદા જુદા ધાન્યો એને જોવા મળ્યા, એને કારણે એ ધાન્યોથી પણ પરિચિત થાય છે. વાતાવરણમાં જે પરિવર્તન આવ્યું એના કારણે શું થયું તો કે ઘાસ છે, વૃક્ષો છે, વનસ્પતિ આ બધા ઉગ્યા અને એની સાથે સાથે આ ઘાસની અંદરના ભાગમાં જે ઘઉં, જવ, ધાન્યો છે એને જોયા, એના સંપર્કમાં આવ્યો એટલે એને ખ્યાલ થયો કે આ જે વસ્તુ છે એ જો પ્રાણીઓ ખાઈ શકતા હોય, તૃણાહારી પ્રાણીઓ ખાઈ શકતા હોય તો આપણે કેમ નહીં, એમ વિચારી અને આ આદિમાનવ છે એ ઘઉંને, જવને એનો સ્વાદ છે એ પોતે ચાખે છે. ત્યારે એને એવું થાય છે કે જેવું માંસ ખાતો એના કરતાં શેકેલું માંસ સારું હતું, શેકેલા માંસ કરતાં તો આ ધાન્ય છે એ ખૂબ જ સારા લાગે છે અને સ્વાદમાં ખૂબ સારા લાગે છે. એટલે ધીમે 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 છે એ આદિમાનવ છે એ એક પછી એક ધાન્યોને સંભાળ કરવા લાગે છે. હવે શું થાય છે પછી તો કે ત્યારે એના જમાનાની અંદર જે કૃષિના સાધનો નહોતા, એ ખાલી પથ્થરથી પરિચિત હતો. એટલે આ આદિમાનવોના જે સ્ત્રી છે, પુરુષો છે, બાળકો છે, એ બધા આ દાણા મેળવવા માટે શું કરતા તો કે પથ્થરનો ઉપયોગ કરતા. એ જમીનની અંદર જે કંઈ ઉગેલું હોય એ ખોદવા માટે પથ્થરથી ખોદી અને અંદરથી એ દાણા એકત્ર કરતા હતા. આ રીતે ધીમે 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 આદિમાનવ છે એ સમજપૂર્વક આ ધાન્યોને જાણે છે અને એને ખાતા શીખે છે. ત્યાર પછી આપણે વાત કરીએ અહીંયા તો કે આદિમાનવ અને કૃષિ, જ્યારે એને સ્વાદ ગમે છે ત્યારે ખેતીની શરૂઆત કરે છે. આદિમાનવ શેની શરૂઆત કરે છે? ખેતીની. ચાલો એ કઈ રીતે ખેતી કરે છે એ આપણે જોઈએ. જ્યારે આદિમાનવ જે શરૂઆતમાં ભટકતું જીવન જીવતો હતો, પણ જ્યારે એને પાણીની જરૂરિયાત ઉદ્ભવે છે કે પાણીની તરસ લાગે ત્યારે જંગલમાંથી ફરી નદી કિનારે પાણીની શોધ માટે ભટકતો. ત્યાર પછી શું થયું તો કે ફરી જંગલમાં શિકાર માટે જાય, વળી પાણીની જરૂરત પડે તો વળી નદી કિનારે આવે. આ રીતનું એનું જીવન હતું. પણ જ્યારે એ ધાન્યને ઉગતા જોવે છે ત્યારે શું કરે છે કે નદી કિનારાની આસપાસ જ એ પોતાનું રહેવાસ શરૂ કરે છે અને આ રીતે કૃષિની શરૂઆત થાય છે. ધાન્ય ઉગાડવા માટે જ એ સ્થાયી થવા લાગ્યો, કારણ કે એને એમ થયું કે આ જે ઘાસ છે જો એ પ્રાણીઓ ખાઈ શકતા હોય, આ ધાન્ય પ્રાણીઓ ખાઈ શકતા હોય તો આપણે પણ ખાઈ શકીએ. આ રીતે એને આ ધાન્યને ઉગાડવા માટે સ્થાયી થવા લાગ્યો. કઈ જગ્યાએ તો કે નદી કિનારાની આસપાસ. નદી કિનારાની આસપાસ પછી જ્યારે એ સ્થાયી થવા લાગ્યો તો એને એના રહેઠાણની જરૂર પડી, કારણ કે જંગલમાં રહેતો તો ત્યાં તો કોઈને કોઈ પથ્થરની અંદર ગુફા બનાવેલી હોય ત્યાં રહેવાનું શરૂ કરતો. પણ નદી કિનારાની આસપાસ એને આવી કોઈ ગુફા નથી મળતી, એટલે એ શું કરે છે પોતાના રહેવા માટે એ ગારાના, માટીના, ઘાસના આવા મકાન બનાવે છે અને એ રહેવાનું શરૂ કરે છે. જેથી એનું જે ભટકતું જીવન હતું, એક જગ્યાએથી બીજી જગ્યાએ, બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ, આ ભટકતું જીવન છે એની અંત આવી જાય છે. આપણે આ ઇમેજની અંદર જોઈએ છીએ કે આદિમાનવ છે નદી કિનારાની આસપાસ કઈ ટાઈપના મકાન બનાવતો અને ત્યાં જ એક કૃષિની શરૂઆત કરે છે. ત્યાર પછી શું થાય છે કે જ્યારે ભટકતું જીવન બંધ કરે છે, કૃષિની શરૂઆત કરે છે, પ્રાણીઓના સંપર્કમાં આવે છે, ત્યારે એમ કહેવાય છે કે એનો સૌથી પહેલો જે સાથીદાર હતો પ્રાણીઓમાં એક કૂતરો હતો. કારણ કે કૂતરા છે એ વફાદાર પ્રાણી આજે પણ કહીએ છીએ. આજે પણ ઘણા બધી ઘરોની અંદર કૂતરો છે એક ફેમિલી મેમ્બર તરીકે રહે છે. શા માટે? કારણ કે જ્યારે પણ કોઈ અજાણી વ્યક્તિ કે ચોર આપણા ઘરમાં આવે તો સૌથી પહેલા કૂતરાને ખબર પડી જાય કે આ વ્યક્તિ છે એ આપણી ફેમિલીની નથી. અને આ રીતે આપણે કૂતરાને આજે પણ આપણા ફેમિલીની અંદર રાખીએ છીએ. એ સિવાય બીજા કયા પ્રાણીઓ હતા તો કે ઘેટા, બકરા, ગાય, ભેંસ, ભૂંડ આવા પ્રાણીઓથી પણ એ પરિચિત હતા. એઓ પાલતુ પશુઓને, હિંસક પશુઓના રક્ષણ કરતા હતા. જે એના પાળીતા પશુઓ હતા, ગાય, ઘેટા, બકરા, કૂતરા, આ બધાયનું રક્ષણ કરતા. કોનાથી?
હિંસક પ્રાણીઓથી. આપણને ખ્યાલ છે કે સિંહ, વાઘ, દીપડા આ બધા છે એ શું કરે કે પોતાનો શિકાર મેળવવા માટે આ પાલતુ પશુઓ ઉપર અટેક કરે અને એને મારી નાખે અને પોતાનો ખોરાક બનાવી લે છે. પણ આવું ન થાય એ માટે આ આદિમાનવ છે એ પોતાના પાલતુ પશુઓનું પણ રક્ષણ કરતા હતા. ત્યાર પછી વાત કરીએ તો ખેતીની સાથે સાથે જ્યારે પશુથી પરિચિત થાય છે કે આ પશુ તો આપણી ભેગા રહે એવા છે, એટલે એ પશુપાલનની પ્રવૃત્તિ પણ શીખે છે કે ખેતી કરે છે, સાથે સાથે પશુપાલન પણ કરવા લાગે છે. અને આ પશુઓનું જે દૂધ એને મળતું, આ દૂધનો પણ એ ઉપયોગ કરવા લાગ્યો. આ રીતે આદિમાનવ છે એ જુદી જુદી રીતે પોતે પશુઓનો ઉપયોગ કરે છે અને સાથે સાથે એનું જે દૂધ છે એનો પણ ખોરાક તરીકે ઉપયોગ કરતા